જય હિન્દ મિત્રો, જુઓ અમારા અંબાલાલભાઈ છે ગોમમાં એક આખો ડુંગર ઊભો કર્યો હા દોયડોનો. જે ઉત્તરાયણ પત્યા પછી તે દોયડા બધા ભેળા કર્યા છેલ્લા કર્યા હતું આખો કાલતા એક ડુંગરો બહાર ને બીજો આ ભેળો કર્યો. આમાં મારા અંબાલાલભાઈ ખરા ને ગલ્લાવાળા અમની મહેનત સારી છે અને એમને આ બધું ભેળું કર્યું. અંબાલાલભાઈ છે ને ભેળું કર્યું તમે અરે મને ઉત્તરાયણના દાડે વિચાર આવ્યો હતો બપોરે કે પક્ષીઓને એ ઘાયલ ના થાય, કોઈ માણસને વાગે નહીં. સરસ સરસ. એના માટે પછી મેં ગામમાં જાહેરાત કરાવી, કાલે કરાવી હતી, આજે કરાવી હતી. અને છોકરો વેણીને લઈને આવ્યો તો જેવી દોરી લઈને આવો રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા. હા, એ રીતના તમારા ઘરના પૈસા આલીને આ દોડી ભેળી કરી એ રીતના અમે દોરી ભેગી કરી અને નાશ કરવાનો. રાત્રે કોઈ મોળો અંધાળ એટલે કોઈ દુવાળો નળ નહીં, એટલે દુવાળો નળ નહીં. એ રીતના સરસ 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 સરસ. એટલે જુઓ તમે આ આખો ડુંગર છે ને ભાઈ, આવું 1 મિનિટ આટલું તો ભેળું કર્યું છે, ત્યાં તો બધું ખાસા પાછી અને આવું કાળ કર્યું હતું એમને. એટલે આવું શું છે, ખાલી આ અંબાલાલભાઈ એક આટલો પ્રયત્ન કે આટલો દોડો એક અમારા ખાલી ગામમાં ભેળો થયો તો ખરેખર અમે શીખવું જોઈએ. શીખીને આ જે છોકરોને પ્રોત્સાહિત કરેલું છે ગામમાં, બધા છોકરો વેણી અને બધા દોડો કારણ લાવ્યા ને મોડી રાત્રે આ લોકો કરશે. બીજું છે કે અંબાલાલભાઈ પોતે આ દોડીનો કોઈ ધંધો નહીં કરતા, તો બસ કંઈક આ સેવાનું કામ કર્યું. એટલે ખરેખર આવું જે ઉમદા કાર્ય કર્યું બદલ તમને નમન છે. જય હિન્દ, જય ભારત.